ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદ દ્વારા નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરિટી નાલસાની ગ્રાન્ટ હેઠળ કાનૂની જાગૃતિ ફેલાવવા અને લીગલ એડ પ્રવૃત્તિઓ માટે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ સુરતને મલ્ટી યુટિલિટી વ્હીકલ બોલેરો ફાળવવામાં આવી છે। આ ઐતિહાસિક ફાળવણી અને વાહનના પ્રારંભને ઉજવવા માટે ગુજરાત હાઈકોર્ટ ખાતે ભવ્ય ફ્લેગ ઓફ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સમારોહમાં ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ, ન્યાયમૂર્તિ વિક્રમનાથ, ન્યાયમૂર્તિ એન.વી. અંજારિયા અને ન્યાયમૂર્તિ વિપુલ પંચોલીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી। આ પ્રસંગે હાઈકોર્ટના ન્યાયમૂર્તિ એ.વાય. કોંગરે, ન્યાયમૂર્તિ એ.એસ. સુપૈયા તેમજ ગુજરાત હાઈકોર્ટના અન્ય ન્યાયાધીશો પણ હાજર રહ્યા હતા। આ એમયુવી બોલેરોનો ઉપયોગ સુરત જિલ્લાના દૂરના વિસ્તારો, આદિવાસી બહુલ પ્રદેશો અને ગ્રામીણ વિસ્તારોમાં કાનૂની જાગૃતિ કાર્યક્રમો યોજવા, લીગલ એડ કેમ્પેઇન લગાવવા અને જરૂરિયાતમંદોને કાનૂની સહાય પૂરી પાડવા માટે કરવામાં આવશે। આ વાહન ગરીબ, અસહાય અને ઉપેક્ષિત વર્ગો સુધી કાનૂની સેવાઓ પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવશે। ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળની આ પહેલ રાજ્યમાં ન્યાયની સુલભતા વધારવાની દિશામાં એક મહત્વપૂર્ણ સીમા ચિહ્નરૂપ બની રહેશે।